અરે જલ્દી કર, સરપ્રાઈઝ છે તારા માટે. આંખી બંધ કર. હા તાલી દો. बाहर क्या है वो जानने के लिए हमारे माँ यहाँ से देख रहे. બહાર કોણ હે? બહાર કાકા કે ફ્રેન્ડ આए हैं. આ એક ખાલી બારી નથી પણ અમારા મા માટે દુનિયાને જોવા માટેનો નજરિયો છે. ગેટવે ઓફ માય ગ્રેન્ડ મધર્સ વર્લ્ડ. સો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો જો મારી શકલ કેવી થઈ ગઈ છે, પસીનાવાળી થઈ ગઈ છે, કેમ કે માર્કેટમાંથી અત્યારે હું એને ભાઈ શાકભાજી લઈને આવું છું. ઘરેથી કીધું કે શાકભાજી લઈ આવો. હવે આપણે તો ખબર પડે નહીં, પણ તેમ છતાં ટમેટા છે, પછી ગોવાર છે, મરચાં છે, થોડાક બટેકા ને થોડીક દૂધી આપણે લઈ આવ્યા છીએ. હવે જ્યારે શાક બનશે ને ત્યારે ખબર પડશે કે કેટલી પાકી આપણે શાકભાજી લઈ આવ્યા છીએ ને કેટલી કાચી લઈ આવ્યા છીએ. બાય ધ વે ગાઈસ, આપણા ઘરે ને કેરી ખતમ થઈ ગઈ હતી, તો બાજુવાળા જે પડોશી છે ને એમને અમારા ઉપર દયા આવી કે તમે રોજે કેરીનો રસ ખાતા હો ને આજે કેરીનો રસ ના હોય કેમ ચાલે. તો એમ કરીને એ લોકો આપણા ઘરે કેરી થઈ ગયા. અને અહીંયા કને જો કેરીનો રસ બનાવવાનું ચાલુ છે. દેશી કેસર હે? કેસર હે. કેટલી બધી કેરી દઈ ગયા જો. કહેવાય ને કે સંકટના સમયે ને પડોશી જ કામ લાગે. તો કેરીનો રસ અમારા માટે સંકટ જ છે એક જાતનો. હવે તો થોડાક જ દિવસો બાકી છે, વરસાદ ચાલુ થઈ જશે તો પછી કેરી બી ગાયબ થઈ જશે. અને કેરીના ભાવે 40 રૂપિયા 50 રૂપિયા પહોંચી આવ્યા છે. જસ્ટ મેં વાત કરી કે વરસાદ પડશે એટલે કેરી બંધ થઈ જશે. અને જો વરસાદ ચાલુ થઈ ગયો, જો કેટલા બધા ચાંટા પડે ભાઈ. અને આ સિઝનનો પહેલો વરસાદ ભાઈ, પહેલો વરસાદ બંધ થઈ જશે. બસ એક વાદળું છે એટલે થોડાક છાંટા પડશે. અને જ્યારે બી પહેલો વરસાદ પડે ને ત્યારે માટીની જે સુગંધ આવે ને બહુ મસ્ત યાર. તો મોસમને જેને લાગતું તો નથી કે વરસાદ પડે, પછી તો ભગવાનના હાથમાં છે. કેમ કે આવા વાદળા તો છેલ્લા 4 દિવસથી છે, વરસાદ પડતો નથી. અને આ સાઈડથી જે વાદળ આવે એમાં તો આમે વરસાદ ના પડે. અરે ભાઈ આ તો જો સાચે વરસાદ પડવા લાગી ગયો ભાઈ. એ તું ભણીને આવી ગયો દીકા? હે દીકા, તું ભણીને આવી ગયો? મજા આવી ભણવાની? મારી હાથમાં આવી. કેમ આજે આવડી ખારી થઈ ગયો હે? શું થયું પગમાં? કા નાનકડી થાય. નાનકડી થારી? તો આગળથી કાપી નાખશું જરાક. કેટલા નંબર? 13 કે 14 નંબર કાપશે હવે. ઓ એવડા મોટા પગ થઈ ગયા? પગમાં આખો આમ પડ્યો તો. આગળથી કાપી નાખી બૂટ. હા મારી લઈ જા. તો ચલો રાઘવી આવી ગઈ છે ને હવે આપણે જમી લઈ. તો ગાઈસ બધા લોકો જમવા બેસી ગયા છે. અને આજે જમવામાં છે આપણે જે ગોવાર લઈ આવ્યા એની સબ્જી. ગોવાર ભલે તો જમો. તને ભૂખ લાગી હતી ને? જમો. ગોવાર બટેકાની સબ્જી છે, પડોશમાંથી આવેલી કેરીનો રસ છે અને સાથે રોટલી છે. હા તો ગાઈસ સવારના તો શું મસ્ત મજાનો મોસમ હતો. એમ લાગ્યું કે આજે તો વરસાદ પડશે જ. ફાઇનલી થોડો ઘણો પડ્યો બી ખરો. અને પછાડને ઉઠ્યા ત્યાં તો ભઠ્ઠ તડકો થઈ ગયો. અહીંયા જો અહીંયા કરે ને ગેપ થઈ ગયો છે વાદળાનો. યાર એસા મત કરો યાર. થોડોક ઘણો વરસાદ પડી જાય ને તો ગરમીથી થોડીક રાહત મળે. હવે તો તમારા આંબાએ વેચાઈ ગયા હશે. બાય ધ વે ગાઈસ, આપણા ઘરેથી જો આજે ગેરાજમાં 3 ગાડી થઈ ગઈ છે. આપણા પાડોશીની છે, આપણી છે અને આપણા હર્ષદભાઈની છે. કેમ કે ગાડીનું ફ્રન્ટ વ્હીલ છે ને ફ્લેટ થઈ ગયું છે. એમાં એવું છે ગાડીમાં કે પંચર થઈ ગયું હતું. પછી અમે ગયા ગેરાજમાં બતાવવા માટે મેકેનિકને. તો મેકેનિકે એમ કીધું કે એની જે ફ્રન્ટ ડિસ્ક છે એ ખરાબ થઈ ગઈ છે, ચેન્જ કરવી પડશે. તો હર્ષદનું ઘર ને એ ગેરાજથી દૂર થાય, આપણું બાજુમાં થાય, તો આપણા ઘરે રાખી દીધી છે. હવે જ્યારે નવી ડીશ આવશે ને ત્યારે અહીંયાથી આપણે ગેરાજે લઈ જશું અને રિપેર કરીને પછી હર્ષદભાઈ લઈ જશે. ક્યારે રિપેર થશે ત્યાં સુધી તો આપણા ઘરે જ રહેવાની છે. અને જ્યાં સુધી રિપેરમાં નથી જતી ત્યાં સુધી આપણે ચોખ્ખી રાખવી પડશે. જો કેટલી રસ ચડી ગઈ છે. અને સફાઈથી યાદ આવ્યું કે જો અહીંયા કને કેટલો બધો કચરો હતો. લીમડાની ડાગડીઓ હતી, લીમડાના પાંદડા હતા, બધું આપણે સાફ કરી નાખ્યું છે. એમાં જે મેજર કચરો હતો ને બધો આપણે બાળી નાખ્યો છે. જે ઈંધણા છે એ હવે સુકાવા રાખ્યા છે, તો એ બી કામ લાગશે. બાકી કચરો બધો બળી ગયો છે. અને ભાઈ આ તમને નંબર દેખાય CH0109. તો આવો નંબર છે ને ભાઈ અત્યારે ગુજરાતના બધા ઘરોમાં લાગ્યો હશે, કેમ કે વસ્તી ગણતરી ચાલુ છે ગુજરાતની અંદર. અને જ્યારે અનાઉન્સમેન્ટ કરીને ગવર્મેન્ટે ત્યારે જ આપણે એને ઓનલાઈન ફોર્મમાં સબમિટ કરી દીધું હતું. અને ફોર્મમાં એટલા બધા પ્રશ્ન હતા ને ભાઈ, તમે જે ઘરમાં રહો છો એ તમારા છે કે ભાડાના છે, અને ઘર પાકા છે કે કાચા છે, છત કેવી છે, પાકી છે કે કાચી છે, પતરા છે કે નળિયા છે, ઘરના અંદર શૌચાલય છે, અગર છે તો 1 છે 2 છે, દૂર છે નજીક છે, પાણી આવે છે નથી આવતું, મતલબ ઘણા બધા પ્રશ્ન હતા. તેમ છતાં આપણે ફોર્મ ભરીને સબમિટ કરી દીધું હતું. અને કાલે મેડમ આવ્યા, હું ઘરે હતો નહીં અને કાકીને ખબર નહીં કે આપણું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તો
તો એમ કરીને મેડમે આવીને ફરી પાછું રજિસ્ટ્રેશન આપણું કરી નાખ્યું. તો આપણું 2 વખત રજિસ્ટ્રેશન થઈ ગયું છે. જે મેપમાં પણ આપણું ઘર એને સિલેક્ટ કરવું પડે કે આપણું ઘર ક્યાં આગળ એક્ઝેક્ટ લોકેશન દેવું પડે. તો ઘણી બધી પ્રોસેસ હતી. આપણા ઘરની વસ્તી ગણતરી થઈ ગઈ છે ને એટલે જ આ નંબર લાગ્યો છે. અરે જલ્દી કર, સરપ્રાઈઝ છે તારા માટે. અરે જલ્દી કર, શું હશે ગેસ કર. ચોપડા હે. હા ભલે, જલ્દી આવ, જલ્દી જલ્દી. આંખી બંધ કર. હા લ્યો, શું હે? કેટલી જોડી છે? 2 જોડીએ, તને જે લાગે એ રાખજે. તું કહેતી હતી ને, પગ એવું થઈ જાય આગળથી. એ તો મોટો નંબર હે, મને લાગશે મોટો થશે તને. જોજે. ના નાકડી શું થશે, મોટી થશે તને. હે મોજા હું કઈ નહીં પહેરું. મોજા પહેરાય, અમે ના પહેરું. મોજા પહેરાય. આમ તો છોલાઈ જાય, ખબર હે અંદર. ના છું. શું ના છોલાય? ગળતી નથી પગ. થશે. આ પગ નહીં હે? હા. આ પગ નહીં. અરે એ બી નથી ખબર કયા પગની હે. મોટી થાય રહી ને. હા એ તો કહું મોટી થાય. તું કે આ નાની થશે. તો ભાઈ હું 2 શૂઝ લઈ આવ્યો છું. એક આ 13 નંબરના છે અને બીજા 12 નંબરના છે. તો આ તો મોટા થાય છે. હવે જોઈએ આ સાઈઝ પૂરી થાય છે. ફેવરેટ હે. આ વાળા મને નથી ગમતા. આ તો ગમે તારા. આ એનું ફેન્સી કરાયા. ફેન્સી મોજા પહેરવાના હોય ને ફેન્સી. મોજા અમે શિયાળાના પહેરી. ઈ થઈ જાય જો પૂરી થઈ ગઈ એકદમ. એકદમ. આગળ જો, આગળ અંગૂઠો ને જો, બરાબર એકદમ. આમ આમ નથી ને આંગળીઓ એકે. વાહ, તાલી દો. એકવાર એક ડબ્બામાંથી કેમ? તો પહેલા જે પહેરતી હતી ને રાઘવી 11 નંબરની હતી અને હવે આ 12 નંબરની છે. 1 નંબર વધી ગયો છે. પ્રગતિ ચાલી. આજે જ ના પૂરા કરી નાખ. કાલ પહેરી કાકી તો પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો હે. મને આવી ડિઝાઇન. કાકી કે 13 નંબરની પહેર, 12 નંબરની હમણાં જ તૂટી પડશે 2-3 મહિનામાં. હજી 6 મહિના નથી ને. તો ભાઈ આ 13 નંબરમાં આવી ડિઝાઇન નથી એમ. 13 નંબરમાં નથી. મેં પૂછા કરી લીધી. યાર નાનકડી નથી આ પૂરી છે. હવે શું કરશું? 13 નંબર કે 12 નંબર? આનમાં મોટી એમાં મોટી તો મળી જશે. 2-4 દીમાં મળી જશે ને તો ત્યાં સુધી હલાવીશ. ભલે. હલાવી લઈશ, મને વાંધો નથી. હવે આગળ પછી કાગળ ભરાવવો પડશે. ના આગળ નથી ભરાવા. મને ડિઝાઇન જ નથી. એમ નહીં, પર 13 નંબર આવશે. આ પરફેક્ટ છે ને હમણાં તને. હું કરી દઈશ, એને ખબર નહીં પડે આગળ કે શું. આને કહેવાય ગુજરાતી દિમાગ. ભાઈ આ પૂરી થઈ જાય ને તેમ છતાં 1 નંબર મોટો કીધો છે કે વધારે હાલે. મજા આવે. આ વાળી હે ને હકલ લાગે. ભલે છોરીઓમાં આ જ શૂટ કરે, આ બી ના કરે. ભલે. તો ચલો જમવાનો સમય થઈ ગયો છે અને અમે લોકો જમવા બેસી ગયા છીએ. આજે જમવામાં છે પરાઠા. હજી એકવાર કર. જમવામાં છે પરાઠા, ચટણી અને બપોરનું શાક ગુવારનું. અને ભાઈ બપોરનો જે રસ બચ્યો હતો ને એ છે. ઓકે તો ગાઈસ આપણે જમવાનું થઈ ગયું છે અને હવે આપણે કરી વિડીયોને એડિટ અને અપલોડ. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જો તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર, બાય. પણ રસ એને ગલતીથી ફ્રીઝરમાં રહી ગયો હતો ને તો બરફ બની ગયો છે. હજુ ગલતીથી રહી ગયો ને. આઈસ્ક્રીમ બની ગઈ તારા માટે. દૂધનું કરે મસ્ત ફ્રીઝરમાં બરફ રહી ગયો હશે. હા, પછી બરફ ફ્રીઝરમાં જ રહે. રસ હા આ તે પછી પાછા ના હું ને હનીશા બરફ આઈસ્ક્રીમ ને ગોળે ખાઈ ચમચીથી. તો આજે ઈ જ છે જો.